અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં એક હાથમાં પ્લેકાર્ડ અને એક હાથમાં છત્રી લઈ કાળઝાળ તડકાની વચ્ચે 121 ઇન્ટર્ન તબીબો છેલ્લા 6 દિવસથી ભૂખ હડતાલ પર બેઠા છે. અમરેલી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટર્ન તબીબોને રોજના 12 કલાકની નોકરી બાદ મહિને માત્ર 10,000 રૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે, જે વધારીને રૂપિયા 18,200 કરવાની માગણી સાથે છેલ્લા 6 દિવસથી ઇન્ટર્ન તબીબો હડતાલ ઉપર બેઠા છે અને ધરણા તથા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોય તેમ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ મુદ્દે ઇન્ટર્ન તબીબો અને મેનેજર વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી, પરંતુ તેમાં કોઈપણ સમાધાન ન થતાં તબીબો દ્વારા સતત 6થા દિવસે પણ ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે. ઇન્ટર્ન તબીબોને જે રકમ આપવામાં આવે છે તેમાંથી તેમનો હોસ્ટેલનો ખર્ચ પણ નીકળતો નથી, આ ઉપરાંત અનેક ખર્ચા હોય છે અને તેઓએ હોસ્ટેલમાં મોટી રકમની ફી પણ ભરેલી છે, જેથી તેમને 18,200 રૂપિયાનું સ્ટાઇપેન્ડ નિયમ મુજબ ચૂકવવાની માગણી કરી રહ્યા છે, પરંતુ આંદોલનના 6 દિવસ પછી પણ તંત્ર દ્વારા તેમને દાદ આપવામાં આવતી નથી. કાળઝાળ ગરમીના કારણે 2 ઇન્ટર્ન તબીબોની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી, શાશ્વત સંદેશ ન્યૂઝ. હું શાંતાબા મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડૉક્ટરમાં અહીંયા છીએ. અમે અત્યારે શાંતાબા મેડિકલ કોલેજના 121 જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો હડતાલ ઉપર છીએ. અમારો આ હડતાલનો 6થો દિવસ છે અને કાલે મેનેજમેન્ટ સાથે અમારી ચર્ચા થયેલી છે, પણ એમાં સંતોષકારક પરિણામ આવેલ નથી. તેથી અમે અમારી આ સ્ટ્રાઇક અમે ચાલુ રાખીએ છીએ. તમે તડકામાં ધોમધકતા તડકામાં બેઠા છો તો મેનેજમેન્ટે કોઈ છાયાની કે પાણીની વ્યવસ્થા કરી છે? મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. ફક્ત ને ફક્ત અમને લોકોને અમારી માંગણીઓ પર ધ્યાન આપતું જ નથી અને એ લોકો ફક્ત વાયદાઓ જ કરે છે, કાંઈ પૂરા કરતા નથી.